સુરતના ગોળાદરામાં આવેલા રાધે રેસિડેન્સી પાસે દારૂનો ધંધો કરતો રાજા નામના બુટલેગરનો હાથમાં 2 રેમ્બો ચપ્પુ લઈ જાહેરમાં દાદાગીરી કરતો વિડીયો વાયરલ થયો છે। સુરતના રાધે રેસિડેન્સીમાં અવારનવાર ચપ્પુ તલવાર જેવા હથિયાર લઈ જાહેર જનતાને રાજા નામનો બુટલેગર હેરાન કરે છે। સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। અસામાજિક તત્વો સામે બુલડોઝર કાર્યવાહી, પાસા અને તડીપાર જેવા પગલાં લેવામાં આવ્યા છે। તેમ છતાં કેટલાક અસામાજિક તત્વો કાયદાને પડકાર આપતા હોય એવું જણાઈ રહ્યું છે। ગોળાદરા વિસ્તારમાં આવી છે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક શખ્સ 2 રેમ્બો ચપ્પુ લઈને જાહેરમાં દાદાગીરી કરતા જોવા મળ્યો હતો। આ ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ ગોળાદરા પોલીસ તુરંત હરકતમાં આવી હતી અને તપાસ શરૂ કરી હતી। પોલીસે આ વિડીયોના આધારે તપાસ શરૂ કરતા જાણવા મળ્યું કે વિડીયોમાં ચપ્પુ લઈને દાદાગીરી કરતા શખ્સનું નામ રાજા છે। ત્યારે રાજા નામનો આ શખ્સ હાથમાં 2 રેમ્બો ચપ્પુ લઈને એક વ્યક્તિને ધમકાવતો નજરે પડ્યો હતો। આ ઘટના પાછળનું કારણ એક વ્યક્તિ સામે થયેલો વિવાદ હોવાનું મનાઈ રહ્યું છે। જે વ્યક્તિને રાજા ધમકાવી રહ્યો હતો તેના સાથે કોઈ અંગત બાબતે ઝઘડો થયો હતો અને તેને ડરાવવા માટે રાજા રેમ્બો ચપ્પુ લઈને પહોંચ્યો હતો। તેની સામે અગાઉ પણ ગોળાદરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ થઈ ચૂક્યો છે। આ મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે વિડીયો સામે આવ્યા બાદ તુરંત રાજાની અટકાયત કરવામાં આવી છે અને ફરિયાદીને પણ બોલાવવામાં આવ્યા છે। ફરિયાદીના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।